અમારો સમાજ છે એ પાટીદાર સમાજ છે અને પાટીદાર સમાજ એટલે ખેડૂત અને ખેડૂત એટલે કોઈ દિવસ ખેડૂતે કોઈની સામે પોતાનો હાથ નથી લંબાવ્યો. એને હંમેશા કોઈને કંઈને કંઈ આપ્યું જ છે. હવે આપણે ત્યાં અનામત આંદોલન થયું ખ્યાલ હોય તો પાટીદારો જ કરનારા હતા. એમાં શું મળ્યું? કશું નહીં. આપણા યુવાનો શહીદ થયા અને જેમણે આંદોલન કર્યું હતું એમણે એમનો રાજકીય રોટલો શેકી ખાધો. એટલું જ નહીં, પાટીદારની છોકરી અને એ બી લેવા પાટીદારની છોકરી સીએમ તરીકે હતી, એને જવું પડ્યું. તો ખરેખર આ આંદોલન અનામતનું હતું કે કોઈને કાઢવાનું હતું? અને પટેલોને જ કાઢે એવું તો શક્ય નથી. એટલે આ એક સંશોધનનો વિષય છે. અને છેલ્લે પાટણમાં જે કંઈ બન્યું એનું સંશોધન તમે લોકો સારી રીતે કરી શકો. ઘણી વખત શું થાય છે, રિપોર્ટરો અડધા રિપોર્ટ આપતા હોય છે. બંને સાઈડને કોન્ટેક્ટ કરી અને પછી સાંભળવા જોઈએ બંનેને, પછી તમને જે સાચું લાગે એ રિપોર્ટ કરવો જોઈએ. પણ લગભગ આપણે જોઈએ એવું નથી બનતું. એટલે તમારી ફરજ છે કે લોકોને જાગૃત કરવા. અને સતત તમે જુઓ કે મીડિયા, જે ઇલેક્ટ્રોનિક મીડિયા છે, સતત ટીવી ઉપર આપ કરે એની અસર ચોક્કસ પડે છે. એક્શન બી લેવાય છે. એમ પેપર મીડિયા બી એટલું સ્ટ્રોંગ છે. ટીવી મીડિયા તો શું થાય કે આજે આ જોયું ભૂલી ગયા. તમારું મીડિયા એવું છે કે પેપરમાં કાયમ રહે. આજે વાંચ્યું 10 દિવસ પછી એ વંચાય, વર્ષ પછી એ વંચાય, ઘરમાં પડી રહ્યું હોય ગમે ત્યાં સુધી વંચાય. એટલે એ સ્ટ્રોંગ છે. અને તમારે એ જે તમારી ફરજ છે કે ધર્મ છે જે કંઈ ગણીએ એ બધી એ રીતે ઈમાનદારીથી વર્તવો જોઈએ. કોઈના દબાવમાં લખવું કે કોઈની દાદાગીરીથી બસ થઈને લખવું એ તમારો સબ્જેક્ટ નથી. હંમેશા પત્રકાર કોઈનાથી ડરતો નથી, ડરશે પણ નહીં. અને સ્વતંત્ર થઈ આપણે જોઈએ કે દુનિયામાં વોર ચાલી રહી છે, ત્યાં મરવાનું જ છે, છતાં પત્રકારો ત્યાં જઈને ત્યાંનો ગ્રાઉન્ડ રિપોર્ટ લોકો સુધી પહોંચાડે. ખરેખર આ બધી વસ્તુઓ પત્રકારોને બી ધન્યવાદ આપવા જોઈએ કે પોતાની જાતની પરવા કર્યા વગર આવા સમાચારો લોકો સુધી પહોંચાડે છે. ધન્યવાદ. હા, બહુ દુઃખદ ઘટના છે. બે રીતે દુઃખદ છે કે જે બન્યું નહોતું બનવું જોતું, અને બન્યા પછી જે કંઈ કોઈ રિએક્શન ન આવ્યું એ એટલું જ ખરાબ છે. અને જે રીતે ફરિયાદ કરનારની બદલી થઈ, પેલી કહેવત છે ને, વાળ જ ચીંભળા ગણાય તો પછી ચોકીદાર શું કરે, એના જેવું. એટલે ભવિષ્યમાં કોઈ ફરિયાદ કરતું હશે તો નહીં કરે, કારણ કે એને એવોર્ડ મળવો જોઈએ. એવોર્ડ તો બાજુ પર રહ્યો, આપણને ટ્રાન્સફર થઈ ગઈ. આ કંઈ રાતોરાત તો થયું નહીં હોય. એટલે ખરેખર આખા પાટણ જિલ્લા માટે, હું બી પાટણનો જ છું, એટલે મને બી શરમ આવે છે કે આ જે ઘટના થઈ એની જવાબદારી બધા લોકોની છે. અને એની જો આપણે વાત ના કરીએ તો ખરેખર આપણે બી એમાં દોષી છે હું માનું છું. અને એટલા જ મેં જે વાત હતી એ ચોખ્ખી, સ્પષ્ટ અને સારી રીતે રજૂ કરી. પછી લોકો એને કઈ રીતે લે છે એ લોકો ઉપર અને તમારા લોકો ઉપર છોડું છું. જય હિન્દ. કરશનભાઈએ જે નિવેદન કર્યું છે અને કહ્યું છે કે અનામત આંદોલનથી પટેલ સમાજના દીકરાઓને આપણે ગુમાવ્યા છે અને આપણને કાંઈ મળ્યું નથી, તે વાત સાથે સહમત થવાને કોઈ પ્રશ્ન નથી. કારણ કે પાટીદાર આંદોલનથી સમગ્ર સુવર્ણ સમાજને અનામતનો લાભ મળેલ છે, પેકેજ રૂપે મળેલ છે. અને આજે તેનાથી અનેક દીકરાઓ શૈક્ષણિક રીતે અને અનેક દીકરાઓને વ્યવસાયિક રીતે આર્થિક મદદ થઈ રહી છે. એટલે એ કહી શકાય નહીં કે પાટીદાર અનામત આંદોલનથી કંઈ મળ્યું નથી. એ એમની પ્રતિક્રિયા છે એ મારી દ્રષ્ટિએ ગેરવ્યાજબી છે. સાહેબ, જે રીતના એવું પણ કહેવામાં આવ્યું છે કે રાજકીય રોટલા આંદોલનથી અમુક લોકોએ શેકી લીધા છે. આ એક નેરેશન ફેલાવવામાં આવે છે. આંદોલન છે એ કોઈ એક વ્યક્તિ કરી શકતી નથી. આંદોલન એક જન સમૂહનો આક્રોશ ઉભો થાય ત્યારે આંદોલન થતું હોય છે. અને આ જન સમૂહના આક્રોશને ડામવા માટે સરકાર છે આવા ઉદ્યોગપતિઓ
અને સમાજ શ્રેષ્ઠીઓને આગળ ધરી અને પોતાના બચાવમાં નીકળતી હોય છે. એટલે આ જ રીતે આ વખતે જે રીતે પાયલ વિરોધી પાયલને જે રીતે અન્યાય થયો છે એના વિરોધમાં જે આક્રોશ પેદા થયો છે એ આક્રોશને ડામવા માટે આવા કરશનભાઈ જેવા ઉદ્યોગપતિઓને આગળ ધરીને મારી દ્રષ્ટિએ આંદોલન જે આક્રોશને દબાવી રહી છે. પરંતુ મને નથી લાગતું કે આ આક્રોશ દબાશે જ્યાં સુધી પોલીસ સમક્ષ પોલીસવાળા સામે પગલાં નહીં લેવાય ત્યાં સુધી આ આક્રોશ છે એ ચાલુ રહેશે. સાહેબ, જે રીતે પાટીદાર અનામત આંદોલનની અંદર એક મુખ્યમંત્રી પણ પાટીદારોએ ગુમાવ્યા એવું પણ એમનું નિવેદન છે અને એમને 10 વર્ષ પછી આવું બધું યાદ આવ્યું. મેહુવા પાટીદાર મુખ્યમંત્રી. હા, એવું એ બોલ્યા છે. તો આપ શું કહો? આપ જાણો, કોઈ પણ સરકાર હોય, કોઈ પણ પક્ષ હોય, એ સ્વતંત્ર મુખ્યમંત્રી ક્યારેય ઈચ્છતા ન હતા. આનંદીબેન છે સ્વતંત્ર મુખ્યમંત્રી હતા એટલે તેમનો ભોગ લેવાયો છે નહીં કે અનામત આંદોલનથી. જ્યારે ભૂપેન્દ્રભાઈ છે એ સ્વતંત્ર મુખ્યમંત્રી નથી, એ તેઓ ઉપરથી જે પ્રમાણે આદેશ આપે તે પ્રમાણે કાર્ય કરતા મુખ્યમંત્રી છે એટલે એમનો ભોગ લેવાનો કોઈ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. પાટીદાર અનામત આંદોલનથી શું ફાયદો થયો એ કદાચ કરશનભાઈને ન ખબર હોય, કેમ કે કરશનભાઈ કરોડપતિ છે અને પાટીદાર અનામત આંદોલન એ સમાજના નબળા વર્ગો માટે હતું. પાટીદાર અનામત આંદોલનના કારણે 10% EBCનો લાભ થયો, 1000 કરોડ સ્વાવલંબન યોજના મળી અને બિન અનામત આયોગ અને નિગમ મળ્યું. અને આ યોજનાઓના કારણે છેલ્લા 3-4 વર્ષમાં ગુજરાતના હજારો યુવાનોએ સરકારી નોકરીમાં અને શિક્ષણમાં લાભ લીધો છે. અને આ આંદોલન ખાલી પાટીદાર સમાજ માટે નહોતું. આ આંદોલન ભલે પાટીદાર સમાજોએ કર્યું, પરંતુ લાભ બ્રાહ્મણ સમાજને, રાજપૂત સમાજને, લોહાણા સમાજને, સ્વાની સમાજ, આવા 50 સમાજ છે જેને અનામતનો લાભ નહોતો મળતો. પણ આ આંદોલન થયું ને એના કારણે વિવિધ યોજનાઓ બની એટલે દરેક સમાજને એનો લાભ મળતો થયો. કરશનભાઈ જેવા અનેક આગેવાનો એવા છે કે જે 10, 15, 20 દાડા થાય એટલે સમાજને લેવા કડવાના ભાગોમાં વહેંચતા હોય છે. કેમ કે જો પાટીદાર સમાજ એક થઈ જાય તો આવા આગેવાનોનો મોભો જળવાય નહીં ને. એટલા માટે થઈને વારંવાર નિવેદનબાજી કરીને સમાજના ભાગલા પાડવાનું કામ કરે છે, સમાજને લેવા કડવામાં વેચવાનું કામ કરે છે. અને હું અનેક યુવાનોને કહું છું કે જે યુવાનોએ આ યોજનાઓના કારણે સરકારી નોકરી મેળવી હોય, સરકારી શિક્ષણમાં એમને રાહત થઈ હોય, તો આવા યુવાનોએ આવા આગેવાનોની વિરુદ્ધમાં બોલવું જોઈએ. કેમ કે આગેવાનો સમાજના હિતેચ્છુ નહીં હોતા, માત્ર સમાજના ભાગ કેમ પડે એની ચિંતા કરતા હોય છે. જો કરશનભાઈ એ સમાજના વડીલ છે, એમને એવું લાગ્યું હશે કે ભાઈ આંદોલનની અંદર જે લોકો રાજકારણ સાથે રોટલા શેકીને મોટા થવા ગયા છે એ લોકો થયા છે, એ નગ્ન સત્ય છે. પણ સાથે સાથે એમને એવું કહ્યું કે આંદોલનથી ફાયદો નથી થયો. આ દુઃખ છે કે અમારા 14 દીકરાઓ શહીદ થઈ ગયા છે. પણ આંદોલન હોય એટલે આંદોલનની અંદર કેટલા પણ ભાઈઓને આંદોલન માટે લડતા લડતા જેલમાં જવું પડ્યું છે, ખોટા કેસો પણ થયા છે અને હજી પણ અમારા બધા ઘણા બધા મારી સાથે કેટલાય ભાઈઓ છે કે એમના કેસ હજી પણ ચાલી રહ્યા છે. પણ સાથે સાથે આંદોલનની અંદર 2017 ની અંદર આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખતે જે 10% EWS જાહેર કર્યું હતું એ જો 2019 ની અંદર જો જાહેર કરી કરતા હોય તો 2017માં કેમ ના કર્યું? એટલે કેન્દ્ર સરકાર અને હું માનું છું ત્યાં સુધી ગુજરાત સરકાર બેનો તાલમેલ નહીં હોય કે બેનને હટાવવાની કોઈ રાજનીતિ હોય તો રાજનીતિમાં અમને કઈ ખબર પડતી નથી. પણ જો એ જ વસ્તુ 2019માં થતી હોય તો 2017માં કરી હોત તો કેટલાય બધા આંદોલનકારી જેલમાં ના ગયા હોય, કેટલા લોકો પર કેસ ના થયા હોય. પણ અંતે જયારે 2019 ની અંદર સરકારે, કેન્દ્ર સરકારે EWS આપ્યું, 1000 કરોડની સ્વાવલંબન યોજના આપી, તો આના થકી આજે પણ ગરીબ દીકરાઓ, સવર્ણ સમાજના કેટલા લોકોને નોકરી મળી છે, કેટલા લોકોને સરકારી જે જગ્યાએ એડમિશન લીધી હતી આગળ એમની ફી પણ મળી છે અને વિદેશ ભણવા માટે 15 લાખ રૂપિયાની સહાય પણ ઘણા બધા લોકોએ લીધી છે. તો આ એક આંદોલન થકી આ પણ સમાજના ગરીબ દીકરાઓને ફાયદો થયો છે. કરશન પટેલના નિવેદન બાબતે શું કહેશો? કયું કરશનભાઈ જે કયા ફંક્શન અંદર શું બોલ્યા એક્ઝેક્ટ મને ખબર નથી, પણ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું એ પ્રમાણે એમને કહ્યું કે આંદોલનથી ફાયદો થયો નથી અને ઘણા લોકો નેતા બની ગયા. તો એ પણ હકીકત છે કે સમાજના આંદોલનકારી અમારા સાથી મિત્રો હતા
એમાંથી મોટા ભાગના લોકો નેતાઓ પણ બની ગયા છે. એટલે સમાજનો ક્યાંક વિશ્વાસ પણ તૂટ્યો છે. અને કરશનભાઈએ જે વાત કરી કે ફાયદો નથી થયો, તો સમાજના દીકરાઓને આ જે સરકારી લાભો મળે છે એનાથી ફાયદો પણ થયો છે. એટલે બંને બાજુ છે કે ફાયદો પણ થયો છે અને સમાજના નેતાઓ બધા નેતાઓ પણ બની ગયા છે. એટલે દાદાની વાત પણ સાચી છે. કરશનભાઈ પટેલનું નિવેદન 10 વર્ષ પછી શંકા ઉત્પન્ન કરનારું છે અને શ્રી આનંદીબેન પટેલને લેવા પટેલની દીકરી કહીને સીમિત કરનારું છે. ત્યારે આ કોઈ રાજકીય સ્ટેટમેન્ટ સાબિત થાય છે. અને ખાસ કરીને પાટીદાર આંદોલનથી શું મળ્યું એ કરશનદાદા જેવા વ્યક્તિને ખબર ના હોય તો એ પણ એક દુઃખદ બાબત છે. કારણ કે આ અનામત આંદોલનથી 1000 કરોડની મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના, 500 કરોડનું બજેટ અને બિન અનામત આયોગનું નિર્માણ થયું. સાથે સાથે 10% અનામતની જોગવાઈ થઈ, 5 વર્ષની વય મર્યાદા વધારવાનો સમગ્ર ગુજરાતના તમામ સમાજોને ફાયદો થયો. અને આજે જે નિર્મા યુનિવર્સિટી મેડિકલ લાઈનના જે અને એન્જિનિયરિંગ લાઈનની જે કોલેજો ચલાવી રહ્યા છે એમાં પણ 10%ની જોગવાઈ આ પાટીદાર આંદોલન દરમિયાન સમગ્ર દેશમાં થઈ છે. એટલે કરશનદાદા તરફથી જે કંઈ નિવેદન આપવામાં આવ્યું છે એ રાજકીય સરકારને વાલા થવાનું હોય એવું ઉદ્યોગપતિ તરીકે એનું નિવેદન છે. અને ખાસ કરીને જે સરકારના આનંદીબેન પટેલના મુખ્યમંત્રી જવાનો જે વાત એને કરી છે એમાં મારું બહુ સ્પષ્ટ માનવું છે કે એ ભારતીય જનતા પાર્ટીના અંદરોઅંદરના વિખવાદમાં આનંદીબેનનો ભોગ લેવાયો છે. અને જો આનંદીબેનનો ભોગ ન લેવાનો હતો તો એ વખતે જ આ અનામતની જાહેરાત કરી દેવામાં આવી હોત તો આજે આંદોલન અને આ બધા અમારા 14 દીકરાઓ પણ શહીદ ના થયા હોત અને મા બેન દીકરીઓને અમારે ગાળો પણ ના ખાવી પડી.